અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્યમુક્તો લયી શોભે અક્ષર સાત સુંદર છવિ લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ચરિત્ર ગાવું પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી સ્મૃતિ રહો અંતરમાં તમારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની મુક્તાનંદ સ્વામીના આખ્યાન આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીનું મંડળ ધાંગધ્રાની અંદર જાય છે. મહારાજે એ વખતે સંતોને આજ્ઞા કરેલી કે 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું અને 5 ઘરેથી ભિક્ષામાં જે કંઈ મળે એ ખાવાનું અને ન મળે તો હરી ઈચ્છા. એકના એક ગામમાં 2-3 મહિના સુધી રહેવાનું હોય, નાનું ગામ, તો ત્યાં આગળ ભિક્ષા મળે ન પણ મળે. અને એ વખતે શરૂઆતના દિવસો હોય. સ્વામિનારાયણ ભગવાન એમના સંતો પ્રત્યે એટલો મહિમા ભાવ આ ન હોવાને કારણે સંતો માધુ કરી ભિક્ષા માગવા માટે જતા, પણ કોઈ જગ્યાએથી ભિક્ષા મળે ન મળે. એમાં પણ વળી જ્યારે દુષ્કાળનું વર્ષ આવે ત્યારે તો કંઈ નક્કી જ નહીં, કારણ કે પોતાને જ ખાવા માટે કંઈ ન મળતું હોય તો બીજાને શું આપે. એટલે સંતોને ભિક્ષા મળવી બંધ થઈ ગઈ. પછી શું કરવું? તો ગામની ભાગોળે એક તળાવ હતું, એનું નામ લખોટા તળાવ. લખોટા તળાવની પાળે ઝાડ નીચે સંતોનો ઉતારો હતો. મુક્તાનંદ સ્વામી જેવા આવા મોટા સંત છે, છતાંય એમને ઉતારા માટે કોઈ હરિભક્તોનું ઘર આવાસ નથી, પણ ગામની ભાગોળે ઝાડ તળે સંતોનું મંડળ ઉતરેલું છે અને 50 સંતો સાથે છે. આમે 50 સંતોનું 50 માણસનું મોટું કુટુંબ હોય. તમે 5 માણસનું કુટુંબ ચલાવો છો તો તમને અત્યારે ખ્યાલ આવે છે એક કુટુંબને ચલાવવામાં કેટલી બધી વસ્તુ સીધું સામગ્રી જોઈએ. 50 સંતોનું મંડળ હોય, ગામમાં ભિક્ષા માગવા માટે જાય. 5 ઘરે ભિક્ષા માગવાની. આપણે સમજી શકીએ છીએ કે 5 ઘરેથી કોઈ દિવસ 50 માણસનું મળે જ નહીં. હા, એવું કરી દીધું હોય કે બધા સંતોએ જુદા જુદા જવાનું ને 5-5 ઘરે એક એક સંતે ફરવાનું, તો પછી 5 ટાઈમનું મળે.
આ તો આખા મંડળના જે સંતો ભિક્ષા માગવા માટે ગયા એમાં ટોટલ 5 ઘરે ભિક્ષા માગવા માટે જવાનું. એક ઘરેથી એક રોટલો મળે, કોઈ જગ્યાએથી મુઠ્ઠી દાળ મળે, ચપટી ચોખા મળે, કે કંઈ ગઈકાલનું પડ્યું હોય એવું થોડું ઘણું મળે. તો આમાં તો 50 સંતોને કોઈ રીતે પૂરું થાય જ નહીં. આવું જ્યારે બન્યું ત્યારે સંતોએ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ મહારાજને જણાવી કે મહારાજ, આવી મુશ્કેલી છે તો શું કરવું? અમે આથી થાકી ગયા છે, હરેરી ગયા છે એવું નહીં, પણ આપની આ અંગે જે કંઈ આજ્ઞા આદેશ હોય અથવા અમારે કેવી રીતે જીવન ટકાવવું, તો એવી જ્યારે એક પત્ર દ્વારા મહારાજને જાણ કરવામાં આવી. સ્વામિનારાયણ ભગવાને સંતોની પરીક્ષા કરી છે, સંતોને તાવ્યા છે. કેવી રીતે તાવ્યા જુઓ. મહારાજે એક પત્ર લખ્યો અને એક વાર્તા, એક દ્રષ્ટાંત લખ્યો. રિયલ આ પ્રસંગ બન્યો હશે કે નહીં બન્યો એ ભગવાન જાણે. પણ એક સંત મહાત્મા હતા અને એની પાસે 4 શિષ્યો આવે છે. એક શિષ્ય કહ્યું કે મારે તમારો સમાગમ કરવો છે ને તમારી પાસે રહેવું છે. સંત કહે છે કે મારી પાસે કોઈ ખાવાની વ્યવસ્થા નથી, મને મારા પૂરતું માન મળે છે, તો તું કેવી રીતે રહીશ? આપણે પ્રસંગ જાણીએ છીએ કે કોઈએ કહ્યું કે ભાઈ તમે જે ચડું કરો એનું એઠું પીને રહીશ, તમે ચોખા સાફ કરતા દાણા નીચે પડ્યા હોય રહીશ, તમારું પાત્ર ધોઈને રહીશ, ખાઈને રહીશ. એક કે હું તો હવા ભરખીને રહીશ. આ 4ની વાત મહારાજ કાગળમાં લખીને મોકલે છે. આપણે આવું તો નથી ને. પછી સંતોએ જાણ્યું કે શરીર હશે ને તો જ સાધના થઈ શકશે, શરીર હશે તો જ શ્રીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું, શરીર હશે તો જ શ્રીજીનો સંદેશો ગામો ગામ પહોંચાડી શકીશું, અને શરીર હશે તો જ શ્રીજી મહારાજની સ્વરૂપની નિષ્ઠા આપણે કરાવી શકીશું. આ પત્ર વાંચીને સંતોને સુરાતન ચડી ગયો કે કંઈ વાંધો નહીં, મહારાજ તો આપણી સાથે છે ને. અને લખોટા તળાવની અંદર કાછિયા લોકો એટલે કે શાકભાજીનો વેપાર કરતા ને એ લોકો શાકભાજી ધોવા માટે ત્યાં આગળ આવે. સડી ગયેલા, પીળા પડેલા, નકામા શાકભાજીના જે પાંદડા ફેંકી દે ને એ પાંદડા ખાઈ અને સંતો નિર્ગમન કરવા લાગ્યા. આવી રીતે જીવન જીવે છતાં પણ આવા જ કપડાધારી બીજા જેને બાવા કહીએ એવા બાવાઓએ ઉપાધિ કરી અને ત્યાંના ધાંગધ્રાના એ વખતના જે નવાબ રાજા હોય એની પાસે ફરિયાદ ગઈ. આમ તો સંતોને હેરાન કરવા લાગ્યા, મારવા લાગ્યા. એટલે પછી સંતોએ પણ રાજા સાહેબને જણાવ્યું કે ભાઈ આવી રીતે અમે અહીંયા આગળ રહીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો અમને આ લોકો તરફથી આવો ત્રાસ છે. એ લોકોએ પણ ફરિયાદ કરી કે આ સાધુઓ ગામને બગાડે છે. સાધુઓ ગામને બગાડે એટલે વ્યસન છોડાવે, એટલા માટે ગામને બગાડે. તો પેલા જે સાધુ પેલા બાવાઓ હતા ને એની પાસે તો પૈસા હતા, એમની પાસે તો સાધન સામગ્રી હતી. એટલે એ વખતના રાજાને થોડી લાંચ રૂશ્વત આપી અને પછી આ સંતોએ પણ જ્યારે આ ફરિયાદ કરી, રાવ કરી, ત્યારે રાજાએ ન્યાય આપ્યો કે પાડે પાડા લડે એમાં અમે શું કરીએ. યોગીજી મહારાજ પરમ પૂજ્ય સંત સ્વામી આ દ્રષ્ટાંત આપતા આ પ્રસંગ કહેતા ત્યારે કહેતા કે ક્યાં પાડા અને ક્યાં ગાય. તો ગાય જેવા સંત, ગરીબ ગાય જેવા સંતો હતા, પણ રાજાએ પણ આવો ન્યાય કર્યો. સંતોએ સહી લીધો, ફરી મહારાજને જણાવ્યું કે મહારાજ આવું છે તો શું કરવું. એ વખતે મહારાજે સંતોને બહુ સરસ વાત કરી અને નરસિંહ મહેતાનું જે પદ એ સંભળાયું. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજની ઈચ્છા છે કે ગમે તેમ થાય પણ આ સત્સંગ છોડવાનો નહીં અને કોઈ દિવસ દેહી કોઈ ફરિયાદ કરવાની નહીં. મુક્તાનંદ સ્વામીએ એ પ્રસંગનું એક પ્રચલિત પદ લખ્યું. મધ્યના 47ના વચનામૃતમાં આ પદની સત્સંગી માત્રને શીખવાની મહારાજની આજ્ઞા છે અને એ પદને મહારાજે પણ એ વખતે વચનામૃતમાં મૂક્યું છે, ઉલ્લેખ કર્યો છે. પ્રચલિત પદ છે. મારા વાલાજી શું વાલ પદી સે રે, તેનો સંગ
સિદત જીએ, તેનો સંગ સિદત જીએ, સન્મુખ જાતા શંકા ન કીજે મર ભાલા તણા મેહ વરસે, સન્મુખ જાતા શંકા ન કીજે મર ભાલા તણા મેહ વરસે, હંસજી હરિજનને મળશે, હંસજી હરિજનને મળશે, કાચી તે કાયા પડશે રે, તેનો સંગ સિદત જીએ, મારા વાલાજી શું વાલ પદીસે રે, તેનો સંગ સિદત જીએ, શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ, શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. આવા મહિમાસભર કીર્તન સાંભળી મહારાજ પોતે પણ ખૂબ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીની આ જે દ્રઢતા છે એ જોઈ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. મુક્તાનંદ સ્વામી કેવા સંત હતા. મહારાજે પોતે એની વાત કરતા કહ્યું છે કે મુક્તાનંદ સ્વામી પોતે એક તો કવિ હતા. આવતીકાલે એમના કેટલાક કવિતાના જે પદો છે એ પદોની અંદર કેવી ઉચ્ચ કોટીની ભાવનાઓ છે, કેવા ઊંચા શબ્દો વાપરેલા છે, કેવી એની અંતરની ભાવના છે આપણે જોઈશું. પણ મુક્તાનંદ સ્વામી કવિ હતા. મુક્તાનંદ સ્વામી કથાકાર હતા. રામાયણની જ્યારે કથા કરતા અને એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર પણ કથા કરતા તો 1000 માણસ બેઠા હોય તો 1000 માણસના પ્રશ્નોનું સમાધાન થાય. ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની વાણીને ગંગાના પ્રવાહનો ઉપમા આપી કે ગંગાના પ્રવાહમાં કોઈ ટકી ન શકે. એ મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરતા હોય ત્યારે વચ્ચે કોઈને કોઈ પણ પ્રકારના વિચાર પણ આવે નહીં. સૌ મહારાજમય થઈ જાય એવી સુંદર તેઓ કથા કરતા. મુક્તાનંદ સ્વામી લેખક પણ હતા. કેવી રીતે લેખક હતા આગળ આપણે જોઈશું. તો એમણે ઉત્તમ પ્રકારના ગ્રંથો પણ લખ્યા છે. મુક્તાનંદ સ્વામી સારા ગાયક હતા. બહુ સારું ઊંચું પ્રકારનું તેઓ શ્રી શાસ્ત્રીય ગાઈ શકતા અને વાદ્યના વાદક હતા. વીણા વગાડી શકતા અને બીજા બધા વાજિંત્રો પણ વગાડી શકતા. મુક્તાનંદ સ્વામી વૈદ હતા. કારિયાણીનું 10મું વચનામૃત છે એમાં એનો પ્રસંગ આવે છે ને કે મહારાજના શરીરે કસર હતી અને મહારાજે લાંબો હાથ કરી અને સ્વામીને કહ્યું કે સ્વામી અમારી નાડી જુઓ. મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું મહારાજ કસર તો બહુ છે, સમગ્ર સત્સંગ સમાજમાં કસર છે, કારણ કે તમારા શરીરે સારું ન હોય તો સમગ્ર સત્સંગ સમાજ માટે સારું ન કહેવાય. તો તેઓ નાડી પરીક્ષક હતા. વિદ્વાન પણ હતા. કથા કરવી અને વિદ્વત્તા હોવી એ બંનેમાં બહુ ફરક છે. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્રોક્ત છે ને એ પ્રતિપાદિત કરી શકે ને એવા જબરજસ્ત વિદ્વાન હતા. એ પ્રસંગ પણ આપણે હમણે જોઈશું. પછી આવું બધું હોવાને એની અંદર પાછા એવા જ ગુણિયન હતા. સબગુણ પૂરન પરમ વિવેકી. મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર તમામ ગુણો હતા. એની સાથે સાથે એક બહુ જ મોટી વિશેષતા એ હતી કે અત્યંત રૂપવાન હતા. રૂપવાન કેવા હતા તો એવું કહેવાય છે, અત્યારે આપણને અતિશયોક્તિ લાગે, પણ મુક્તાનંદ સ્વામી જ્યારે સ્નાન કરતા હોય ત્યારે મહારાજની અમને આજ્ઞા હોય કે તમારું શરીર દેખાવું ન જોઈએ. સ્નાન કરતા હોય ત્યારે તો શરીર ઉપરથી કપડું ઉતારવાનું હોય ને, ઉપરનું કપડું તો ઉતારી જ લે ને. મહારાજની એવી આજ્ઞા હતી કે તમે સ્નાન કરો ત્યારે પણ તમારું ઉપવસ્ત્ર કે ગાતરિયું છે ને શરીર ઉપરથી કાઢવાનું નહીં, કારણ કે ત્યારે કોઈ સ્નાન કરવા માટે બાથરૂમની વ્યવસ્થા નહોતી. ખુલ્લામાં સ્નાન કરવાનું હોય, નદી તળાવમાં સ્નાન કરવાનું હોય તો બીજા સંતો ઉપરનું ગાતરિયું નીચે ઉતારીને સ્નાન કરતા હોય
મુક્તાનંદ સ્વામી માટે મહારાજની એવી આજ્ઞા હતી કે તમે ઉપરનું ગાતરિયું પણ ઉતારતા નહીં. કારણ કે એટલા બધા રૂપવાન હતા કે દિવસના સમયે મુક્તાનંદ સ્વામીનું શરીર જો ખુલ્લું હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું. અત્યારે માણસને અતિશયોક્તિ જેવું લાગે, પણ આવા રૂપવાન હતા. રૂપ અને ગુણે યુક્ત આ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીની સાધુતા પણ એવી હતી. ગમે તેવો કોઈ હોય માર માર કરતો આવતો હોય તો એમના દર્શને જ એને શાંતિ થઈ જાય. એ ક્યારેય એમના જીવનની અંદર ક્રોધ એમણે કર્યો જ નથી. એટલે તેઓ લખી શકે છે, જીરે સંત સદા શીતળ રહે, જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે, ક્યારે ન તપે રે, કામ ક્રોધની જાળ, લોભ તજી હરીને ભજે, ધારે ઉર મારે, ધારે ઉર મારે, દ્રઢ કરી શ્રી ગોપાળ, દુર્લભ દર્શન સંતના જીરે, દુર્લભ દર્શન સંતના. મુક્તાનંદ સ્વામી અત્યંત વ્યવહાર કુશળ હતા. તુલસીદાસના મંદિરની મહંતાએ સંભાળી અને એક અઠવાડિયામાં તો મુક્તાનંદ સ્વામીને સમગ્ર આશ્રમનો કારભાર સોંપી દીધો. વ્યવહાર કુશળતા કેવી હશે આ દ્રષ્ટાંતથી, આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે. તો એવા વ્યવહાર કુશળ હતા અને આ બધાના શિરમોડ સમા એ સાચા અર્થમાં મુમુક્ષુ હતા. વચનામૃતની અંદર એમણે 91 પ્રશ્ન પૂછેલા છે, પણ પ્રત્યેક પ્રશ્ન એમની મુમુક્ષુતાને શું કહેવાય બહાર લાવે છે કે મુક્તાનંદ સ્વામીની કેવી ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે સબગુણ પૂરણ, બધા જ ગુણોની અંદર ગુણિયલ પૂરણ હોવાય છતાં પણ એમના જીવનના એક બે પ્રસંગો એવા છે કે જેના પ્રમાણિકતાનું આપણને ખાતરી અપાવે છે કે કેટલા પ્રમાણિક હતા. એમાંનું એક લોયાનું 6ઠું વચનામૃત છે. એ વચનામૃતની અંદર આમ તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી બહુ વચનામૃતોમાં પ્રશંસા કરી છે. લગભગ 12 જેટલા વચનામૃતની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી છે. એમાં પહેલી વાત લખી છે સારંગપુરના 3જા વચનામૃતમાં કે જે દિવસે અમે પ્રથમ લોજપુરમાં મુક્તાનંદ સ્વામીને દીઠા અને અદ્યપી પર્યંત મુક્તાનંદ સ્વામીને ચડતો ને ચડતો રંગ છે. આપણે જુઓ સત્સંગની અંદર આવીએ ને ત્યારે આપણો ચડતો રંગ હોય, આપણો ઉત્સાહ, ઉમંગ અને આમ કંઈક કરી છૂટવાની ભાવના હોય. અને થોડાક દિવસ સત્સંગ કરીએ, સત્સંગની અંદર આવીએ ને, સત્સંગની ખીચડી પચી જાય ને એટલે પછી જુઓ દશા. શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન આવ્યો તો એ તારા અંગમાં રે, નહોતા મોટપમાન. ત્યારે નિર્માની હોઈએ ને, નિર્માની થવાની ઈચ્છા વાળા હોઈએ, મુમુક્ષુ હોઈએ, પણ શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન આવ્યો તો એ તારા અંગમાં રે, નહોતા મોટપમાન. સૌ સંતને શિષ્ય નામતો રે, થઈ દાસાનું દાસ. સંતોને પગે લાગે ને, ચરણ ઘસી લે, અને પછી ધીરે ધીરે છે ને પ્રગતિ થતી જાય. પછી આમ વાંકો વળે, ચરણ સ્પર્શ ન થાય પણ વાંકો વળે, પછી નમન કરે, પછી ઢીચણે અડે, પછી છાતી સુધી આમ કરે, સામ સામે આમ, અને પછી માથે હાથ મૂકીને જતો રહે આશીર્વાદ આપીને. શોધી આવ્યો તું સત્સંગ મારે. આ પ્રગતિ આપણી. મુક્તાનંદ સ્વામીને છેક સુધી આવી છે. શું કહેવાય, મહારાજે પ્રશંસા કરી છે કે જે દિવસે મેં પ્રથમ લોજપુરમાં દીઠા એવા ને એવા અદ્યપી પર્યંત એમનો ચડતો ને ચડતો રંગ છે. એટલા માટે કહી શકે, પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, દાજી સમા દેખી કેનું સન્માન જો, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો.
સાંભળ બેની હરી રીજાની રીતડી. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. પહેલે દિવસે પ્રથમ જેવી પ્રીત હોય એવી ને એવી ઉત્તરોત્તર વધતી રહે, એનું પ્રમાણપત્ર મહારાજે આપ્યું છે. બીજી વાત લોયાના 3જા વચનામૃતમાં મહારાજે કહી કે અમે રામાનંદ સ્વામીના દર્શન કર્યા પહેલા 9 મહિના ને 10 દિવસ, મહારાજે 10 દિવસ નથી લખ્યા, 9 મહિના લખ્યું, પણ એ જે સમયગાળો આપણે કહીએ તો 9 મહિના ને 10 દિવસ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ વર્ત્યા છે. અમે એમને ગુરુ તરીકે સ્વીકારી અને આ પ્રમાણે અમે રહેલા છીએ. પરંતુ મુક્તાનંદ સ્વામીને ક્યારેય અમારા પ્રત્યે એવો શિષ્ય ભાવ નથી. જે દિવસથી અમારા એમને દર્શન કર્યા અને અંતરમાં અમારા પ્રત્યે જે ભાવ એમને ભગવાનપણાનો થયો તે ઉત્તરોત્તરી ભાવ વધતો રહ્યો છે. સંપ્રદાયની અંદર એવી વાતો કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજનો નિશ્ચય થયો, પણ એ નિશ્ચય એટલે પરાપારનો. આપણા બધાનો નિશ્ચય ભેગો કરીએ ને તોય એ કોટીમાં ન આવે એવો અતિ ઉચ્ચ કોટીનો એ નિશ્ચય એમને ત્યારે થયેલો. લોયાના 6ઠા વચનામૃતની અંદર મહારાજ 2 વાત કરે. એક, જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય અને ભૂંડા ઘાટ સંકલ્પ થાય, અને એ ભૂંડા ઘાટ સંકલ્પ થાય ને કોઈ રીતે ટાળ્યા ટળે નહીં, વિચારે કરીને ન ટળે, આચારે કરીને એટલે કે દેહ કરીને ઊભો થાય, તાળી પાડે, આ કરે તે કરે, ગમે તેવા પ્રયત્ન કરે, તે છતાં પણ ભૂંડા ઘાટ ન ટળે એની નિવૃત્તિ માટે મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા સંત છે ને એમનું નામ સ્મરણ કરવું. મુક્તાનંદ સ્વામીનું નામ આપે છે. તો મુક્તાનંદ સ્વામી કેટલા મહારાજના માટે મતે આદર્શ હશે, ત્યારે આવી એક અતિ ઉચ્ચ કોટીની જે વાત છે એમાં મહારાજ મુક્તાનંદ સ્વામીનું કહે છે. ખરેખર સંત માટે મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા પદોમાં લખ્યું છે અને એ સાર્થક છે કે એવા જે સંત છે ને એનું સ્મરણ કરવાથી, એમનું નામ લેવાથી, એને યાદ કરવાથી ભૂંડા ઘાટની નિવૃત્તિ થાય છે. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીએ જ કહ્યું, આમ તો એમના પ્રાપ્તિના પદોની અંદર એક પદની અંદર મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજ, માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, મારું મંદિર ધામ કીધું. મારા પર તમે ખૂબ કૃપા કરી છે, અઢળક ઢળ્યા છો. પણ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે નિષ્કપટ થાય છે. આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, તન તણા તાપ તે કેમ સમાવે. તમે મારા પર અત્યંત કૃપા કરી છે, મારે મોલ પધાર્યા છો અને બધું સાચું, પણ આવતું જોબન, યુવાન અવસ્થા છે, આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, તન તણા તાપતે કોણ સમાવે, તન તણા તાપતે કોણ સમાવે, માવજી મુજ પર ખૂબ અઢળક ઢળા, ખૂબ અઢળક ઢળા, મારું મંદિર ધામ કીધું. મહારાજ, એક મારી પ્રાર્થના છે, આવતું જોબન એટલે યુવાન અવસ્થા અને અનંગ એટલે કામદેવ. આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, આ મારે તનની ઉપાધિ. જો શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે સત્પુરુષની ભેળો રે, કે એમ કરે અને સેવે, સેવે ભેળો રે કે તેમ કરે તો કારણ દોષ ન જાય. આપણી જે વાસના છે, કારણ શરીર જે ટાળવું છે ને એને માટે ઘણા એવું કે ભાઈ સંતોનો સમાગમ કરે, સાથે રે, સેવે. આ બધા 3 વસ્તુ છે ને બહુ સારી છે. સેવે એટલે કે સેવા કરે, સાથે રે, સમાગમ કરે. સેવે ભેગો રે, ભેગો રે તો ભીડો પણ સહન કરવાનું આવે, અથવા તો મોટા પુરુષની જે બધી ક્રિયા ગમો અણગમો આ બધું પણ સહન કરવાનું આવે. તો સેવે ભેગો રે ને કે એમ કરે. આ 3 ની અંદર ઘણી વાર સંતો કહે છે આવું કોણ કરે? સેવે એટલે કે સેવા કરે તો નોકર, નોકર હોય એને કઈ આજ્ઞા થાય, અથવા તો ગરજુ. સેવે ભેગો રે, પડ્યો રે, માખી મચ્છર પણ ભેગા જ રહે છે ને. સેવે ભેગો રે અને કે એમ કરે ને એ દાસ અથવા તો નોકર, એને એવું જ કહેવાય. કેવું તો કોઈ પણ કરે, પણ એટલાથી કઈ કારણ શરીર વાસના એ ટળે નહીં. વાસના ટાળવા માટે શું છે કે નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે, ભગવાનને નિર્દોષ સમજે અને સર્વજ્ઞ જાણે, અંતર્યામી જાણે
कि भगवान छे ने तन की जाने मन की जाने जाने चित्त की चोरी इसके आगे क्या छुपाए, जिसके हाथ में दोरी भगवान બધું જ જાણે છે, સર્વજ્ઞ છે. અને પછી ત્રીજું કહ્યું નિષ્કપટ, એની પાસે કોઈ પણ પ્રકારનું કપટ ન રાખે. તો મુક્તાનંદ સ્વામી જાહેરની અંદર આવી વાત કરે કે મહારાજ આવતું જોબન અનંગ દુઃખ દે ગણું તન તણા તાપ તે આસ સર્વે પરહરી પ્રીત તમ શું કરી વરી હું વ્રહવંતી નાથ તમને મદન રીપુ મારવા, મદન એટલે કામદેવ, મદન રીપુ મારવા તાપને ટાળવા અર્પી હું તન મન નાથ તુજને, મારું શરીર તન મન આ બધું જ મેં તમને અર્પણ કરી દીધું છે, તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે, પણ એક એવી દ્રષ્ટિ કરો. અને ખરેખર જ્યારે જાહેરમાં અથવા તો ખાનગીમાં અંતરથી મોટા પુરુષની પાસે નિષ્કપટ થાય ને ત્યારે ભગવાન કૃપા કરતા હોય છે. મુક્તાનંદ સ્વામી પછી કહે છે, મીઠી મીઠે માવજી જ્યારે જોયું સર્વે જન, દોષ રહિત દાસ દેખી પછી પ્રભુજી થયા પ્રસન્ન. ભગવાને પછી એક મીઠી દ્રષ્ટિ કરી. અને એક દ્રષ્ટિ થાય ને, આપણે જિંદગી પર્યંત સાધન કરીએ, વત તપ જપ સાધન જે કંઈ કરીએ, અને મોટા પુરુષ આપણા ઉપર કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. મધ્યનું 7મું વચનામૃત ગઈકાલે થોડો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાનનો ભક્તો એના અંતરમાં તો એવી ઈચ્છા છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી. તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને વૈરાગીની દુર્બળતા છે, એની તાળાની શ્રદ્ધા હોય તોય પણ અયોગ્ય સ્વભાવ ટળે નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ શો ઉપાય કરે ત્યારે વાસના ટળે, સ્વભાવ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ મોટા સંત છે એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ છે તે મંડ્યો રહે, ત્યારે પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ જે આ બચારો વૈરાગ્ય રહિત છે અને એને કામ ક્રોધાદિક દોષો પીડે છે. આવી રીતે મોટા પુરુષ કૃપા દ્રષ્ટિ કરીને જુએ. અને ભગવાનની કે મોટા સંતની જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે એની દ્રષ્ટિએ માત્ર કરીને દોષ માત્ર બળીને ખાક થઈ જાય. ટળી જાય ને તો ફરી ફૂટે, પણ બળી જાય ને પછી એને ફૂટવાની આશા નહીં. તો આ રીતે મુક્તાનંદ સ્વામી માટે મહારાજે કહ્યું કે ભૂંડા ઘાટની નિવૃત્તિ માટે પણ મુક્તાનંદ સ્વામીની વાત મહારાજે કરી. વાણી જેની ચંચળ હોય એને ટાળવા માટે પણ મુક્તાનંદ સ્વામીને આદર્શ આપી કે મુક્તાનંદ સ્વામી ધીર ગંભીર અને શાંત હતા. તો એમાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી. લોયાના 13ના વચનામૃતમાં મહારાજ કહે છે કે પુરુષ નારાયણને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. નારાયણને લઈ ભગવાનના સંબંધે કરીને તો આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેમ જળ તરંગ નહીં ભેદ કદા, તેજ અગ્નિ ભિન્ન કદા, એમ હરિ હરિ ધ્યાને પામે સદા. આવી રીતે ભગવાનને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ એવા કહેવાય, ભગવાન જેવા કહેવાય. એવી રીતે મહારાજે વાત કરી. અને મધ્યનું 62નું વચનામૃત છે ને, સંત સ્વામી એને આપદાનું કહેતા. આપદા, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વપણું, આપદા. આ વચનામૃત છે ને, આ ચમત્કારી વચનામૃત છે. કારણ કે વચનામૃત ગઢડા મધ્યનું 62 એટલે ગઢડામાં નિરૂપાયેલું છે. એ જ દિવસે એ જ તારીખે શ્રીજી મહારાજ સુરતની અંદર સમગ્ર સંઘ સહિત છે. મુક્તાનંદ સ્વામી પણ સુરતમાં છે. હરિલીલામૃતની અંદર આખી આખ્યાન, આખું કડીઓ બધું જ એનો ઉલ્લેખ સમયસર બધું આવે છે. તો આ પ્રમાણે મહારાજ અહીંયા મુક્તાનંદ સ્વામીને મધ્યના 62ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરે છે. એમાં છેલ્લે મહારાજ રહસ્ય કહે છે. રહસ્ય એટલું કહે છે કે અમને મુક્તાનંદ સ્વામી પ્રત્યે ઘણું હેત છે, અત્યંત હેત છે. અને મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. ક્ષય રોગ એટલે એ વખતે રાજરોગ ગણાતો, એની કોઈ દવા જ નહોતી. જેને ક્ષય રોગ થાય એ ક્ષય પામી જાય, નાશ પામી જાય, એવો ક્ષય રોગ થયો હતો. તો મહારાજ એ સમયે સમગ્ર સત્સંગ સમાજને, સંતો ભક્તોને કહે છે કે અમારા આશ્રિત એવા જે ભક્તો એને 3માંથી એક અંગ દ્રઢ કરવું. એક આત્મનિષ્ઠા, કેટલું અઘરું છે. બીજું દાસત્વપણું, હાથ જોડીને હજુર રહેવું. અને ત્રીજું પતિવ્રતાપણું, ભગવાનને વિશે પતિવ્રતાની આ ટેક રાખવી. આ 3 વાત કરીને પછી કહે છે કે એવું ન થાય તો ત્રણેય અઘરું દેખાય છે.
તો કે જેને આવું હોય એવા સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી. અને પછી મહારાજ કહે છે કે આ જે એને વાત કરી છે ને એ બહુધા તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કારણ કે એમને ક્ષય રોગ થયેલો છે અને રખે ને એમનો દેહ પડી જાય. અને મુક્તાનંદ સ્વામી પણ હાથ જોડી કે હા મહારાજ, હું પણ એમ સમજુ છું કે આ વાત મારા માટે જ કરી છે. એમને દાસત્વપણું પણ હતું, આત્મનિષ્ઠા પણ હતી. આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બંને વિચરણમાં છે. અને એક ગામની ભાગોળેથી પસાર થયા ને તો ત્યાં આગળ એક બાવાએ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને આમંત્ર્યા. ઘરે ગયા ને એટલે ઘરમાં પૂરી દીધા. ઘરમાં પૂરી, બારે સાંકળ વાંચી અને પછી છરો ઘસવા લાગ્યો, શાર્પ કરવા લાગ્યો. આમાં કોઈએ પૂછ્યું કે કેમ કરે છે? કે આમ સ્વામિનારાયણના મુંડિયા લાગમાં આવ્યા છે ને નાક કાન કાપવા છે. એ બોલ્યો, બ્રહ્માનંદ સ્વામીએ સાંભળ્યું, મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું છે. બ્રહ્માનંદ સ્વામી હલી ગયા કે સમાજની અંદર બધું કરે ને ચાલે, પણ નાક કાન કાપે ને, અને એમાંય નાક કપાય ને, એ બહુ અઘરું છે. એ સમાજમાં નાક એનું જ કાપતા કે જેણે પંચ વર્તમાનમાંનું એક મોટું વર્તમાન લોપ્યું હોય. નાક ગમે તેનું ન કાપે. કોઈને માર્યો હોય કે નાની મોટી કઈ ભૂલ થઈ હોય એવામાં નાક નહોતું કાપવામાં આવ્યું. નાક કાપવા માટેનું એક જ એ વખતનું દૂષણ સમાજની અંદર પ્રચલિત હતું કે કોઈ ખરાબ કર્મ કરે, અઘટિત કર્મ કરે, દુરાચાર આચરે ને તો જ એનું નાક કપાતું. અને નાક કાપી લે એટલે સાધુનું નાક કપાય તો કેવું એને લાગે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી બહુ ચિંતિત થાય છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી આ તો બહુ ખરાબ. જો આવા સમયે આત્મનિષ્ઠા કેટલી? પ્રથમનું 56 કે આત્મનિષ્ઠા છે ને એ અંત સમય ખબર પડે. અંત સમય એટલે જિંદગીના છેલ્લા સમય નહીં, પણ પ્રસંગના અંતે. કોઈ પણ પ્રસંગ થાય ને એનો અંત ભાગ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણી દ્રઢતા કેટલી છે, સમજણ કેટલી છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે અનંત જન્મ સુધી સગા સંબંધી બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા છે, આ વખતે ભગવાન માટે પણ એ જરાય ચલિત થતા નથી. પછી તો આવી એમની દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. રાઘવજત નામનો કોઈ એક માણસ ત્યાંથી નીકળે છે, પેલા બાવાને શરો ઘસતો જોઈને પૂછે, શું કરે? તો કે શરો ઘસું. કેમ? કે સ્વામિનારાયણના મુંડિયા અંદર પૂર્યા છે ને એના માટે. અને ભગવાને એનામાં પ્રવેશ કરી અને એ બંનેને જેમ જગન્નાથપુરીની અંદર મહારાજાની સામસામા બેને લડાવ્યા હતા એવી રીતે રાઘવજત વચ્ચે પડી છે અને આ પ્રમાણે બંને સંતોનો છુટકારો થાય છે. પણ મુક્તાનંદ સ્વામીને એવી જબરજસ્ત આત્મનિષ્ઠા પણ હતી કે આવા સુખ દુઃખના પ્રસંગે, આવા વિકટ પરિસ્થિતિની અંદર પણ મહારાજ પ્રત્યેની એમની જે શ્રદ્ધા એ ક્યારેય ચલિત થતી નહીં. બીજો એક પ્રચલિત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, પ્રસંગ રમૂજી છે. હરિલીલામૃતમાં એનું ખૂબ સુપેરે વર્ણન કર્યું છે. વધારે પડતો આ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો છે, પણ એમાં મુક્તાનંદ સ્વામીની સાધુતા બહાર આવે છે, શિરમોડ બને છે. પ્રસંગ એવો છે કે બ્રહ્માનંદ સ્વામી બીમાર થાય છે અને હવે એમનો દેહ ટકે એવો નથી. એટલે જ્યારે બધાને આ ખબર પડી એટલે મહારાજને બધા વિનંતી કરે છે કે મહારાજ કોઈ પણ ભોગે બ્રહ્માનંદ સ્વામી તો રહેવા જ જોઈએ, કારણ કે બ્રહ્માનંદ સ્વામી હોય તો જ તમારી મૂર્તિનું સુખ આવે. તમે રસઘન મૂર્તિ છો, પણ એ મૂર્તિનો રસ બારે લાવવાની કળા કૌશલ્ય બ્રહ્માનંદ સ્વામીમાં છે. એટલે મહારાજને હસાવે, રમાડે, આ બધા જે આનંદ પ્રમોદ થતો હોય, અને એ બ્રહ્માનંદ સ્વામી જો ન હોય તો, એટલે બધાએ મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે પણ એની આવરદા તો પૂરી થઈ ગઈ છે. અને બધાએ અંતરથી એવી પ્રાર્થના કરી કે મહારાજ અમારી આવરદા અમે બ્રહ્માનંદ સ્વામીને આપીએ. સભામાં એ વખતે જેટલા ભક્તો બેઠા હશે, મહારાજે કહ્યું સારું. તો દરેકે એક સપ્તાહ 7 દિવસની આવરદા બ્રહ્માનંદ સ્વામીને આપી. અને બ્રહ્માનંદ સ્વામી તો આ પ્રમાણે લાંબુ આયુષ્ય ભોગવતા થયા. પણ બ્રહ્માનંદ સ્વામીના મંડળની અંદર એક સાધુ હતા અને એ સાધુને કંઈક બનાવ બન્યો હશે અને એમની ઈચ્છા થઈ કે મારે બ્રહ્માનંદ સ્વામીની સાથે નથી રહેવું. બ્રહ્માનંદ સ્વામી સાથે નથી રહેવું તો બીજી કોઈની સાથે તો રહેવાય નહીં. એટલે પછી વચલો માર કે હું ઘરે જતો રહું, નીકળી જાઉં. મુક્તાનંદ સ્વામીને આ ખબર પડી. મુક્તાનંદ સ્વામી એને આશ્વાસન આપ્યું, એમને પોતાની પાસે રાખ્યા. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે બ્રહ્માનંદ સ્વામીએ મારો ત્યક્ત તિરસ્કૃત કરેલો છોડી દીધેલો ચેલો કેમ રાખ્યો?
તો દરરોજ નિત્ય નિયમ પ્રમાણે જય સ્વામિનારાયણ કરવા માટે જાય એ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કરવા માટે નથી જતા. આ વાત, આ પ્રસંગ મહારાજે કાર્યાણીના નવના વચનામૃતની અંદર લખ્યો. પણ ટાઇટલ કેવું મૂક્યું? પાડાખારનું. પાડાખારની વાત છેલ્લાના 14ના વચનામૃતમાં મૂકી છે કે પાડો છે એ કામે કરીને ભેંસને વિશે આસક્ત થયો હોય અને વચ્ચે કોઈ પણ આવે તો એની ખા ભૂલાવી દે. પછી બીજો સામે પાડો હોય તો પાડાને મારી નાખે. અને કોઈ માણસ હોય ને એ માણસે પણ જો એને રોક્યો હોય તો ત્યાં સુધી સમાજની અંદર તો એની લોક વાયકા છે કે માણસ મરી જાય ને ત્યારે જે જગ્યાએ એનો રાખનો ઢગલો હોય ને એને પણ એ પાડો માથા મારીને એ ઢગલો પણ ફેંદી નાખે. આટલી બધી એને એમાં આસક્તિ હોય છે, અથવા આવું એને વિશે ખાર વેર બંધાય છે. મહારાજે આ વચનામૃતનું ટાઇટલ મૂક્યું પાડાખારનું. હવે જે સંતો વચનામૃતના સંપાદક હોય એ પોતાનો પ્રસંગ બન્યો હોય એને આવા ટાઇટલથી નવાજી શકે ખરા? આવું ટાઇટલ મૂકે? પ્રસંગ કદાચ મહારાજની ઈચ્છા આજ્ઞા હોય લખવો ઘટે ને તો પણ એને ડાયલ્યુટ કરી નાખે. લોયાના 6 વચનામૃતની વાત કરતો મહારાજે મુક્તાનંદ સ્વામી પ્રશંસા કરી અને પણ એમાં શબ્દ કેવો મૂક્યો કે મુક્તાનંદ સ્વામી જેવા લોક વ્યવહારે મોટા. મુક્તાનંદ સ્વામી ઉંમરમાં મોટા છે, સાધુતામાં મોટા છે, ગુણે કરીને મોટા છે, રૂપથી મોટા, બધી રીતે આપણે જોયું મોટા છે. પણ મહારાજ શબ્દ કેવો મૂકે છે? કોઈ ડિગ્રીધારી હોય અને ડિગ્રેડ કરવામાં આવે ને, કોઈ વ્યક્તિ હોય ને બુદ્ધિશાળી હોય અને કે આ બહુ ડાયો છે, સારું લાગે. પણ કે દોઢ ડાયો છે તો ડાયો છે ને સારું, પણ દોઢ ડાયો કે તો એક કરતા બીજો અડધો વધારે સારું કહેવાય. દોઢ ડાયો એટલે સમાજની અંદર નકામો, કઈ કામનો નથી, નકામો માણસ છે એવું થઈ ગયું. તો મહારાજ મુક્તાનંદ સ્વામીની મોટપ કે છે, પણ શું કે છે? શબ્દ કેવું વિશેષણ વાપરે છે? લોક વ્યવહારે કરીને. એટલે કે આધ્યાત્મિક માર્ગની મોટપ આંતર વૈભવ નથી, એમાં બાહ્ય મોટપને આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ એની કિંમત જ નથી. આધ્યાત્મિક માર્ગ આંતર સાધનાનો છે. અને આંતર સાધનાની અંદર કે બાહ્ય જગત વ્યવહારની અંદર, લોક વ્યવહારની અંદર મોટો હોય. મહારાજે પ્રથમના 27માં લોકની અંદર જેની પાસે એક ઘોડું હોય એના કરતા 10 ઘોડા એ મોટો કહેવાય. એવી રીતે લોકની અંદર જે મોટપ છે ને એ સ્થાનમાં મુક્તાનંદ સ્વામીને મૂકી દીધા. મુક્તાનંદ સ્વામી વચનામૃતના સંપાદક સંત છે, મોટા વરિષ્ઠ વડીલ સંત છે. જો એ ધારે ને તો એમાં લોક વ્યવહાર શબ્દ છે ને એ પ્રૂફ રીડિંગમાં ઉડાવી દે તો શું આવી જાય શબ્દ? મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત. અને પછી લોક વ્યવહારે મોટા, લોક વ્યવહારે મોટા એટલે દોઢ ડાયો, ડિગ્રેડ. અને મોટા એટલે ખરેખર મોટા. પણ આ મુક્તાનંદ સ્વામી છે ને મહારાજે જેમ એને રાખ્યા ને એમ રહ્યા છે. મહારાજ કે લોક વ્યવહારે મોટા તો લોક વ્યવહારે મોટા, ખોટા તો ખોટા. એની કોઈ એને પડી નથી, એને ગણના નથી. સાચા અર્થમાં એ સાધુ છે, એ આંતર વૈભવ ખીલવીને બેઠેલા છે, મહારાજના રંગે રંગાયેલા છે. તો આ રીતે મહારાજ એમને આવી વાત કરે છે તો પણ એ શબ્દ પ્રમાણિકપણે મૂકે છે. એ મુક્તાનંદ સ્વામીનું પ્રમાણિકપણાનું આપણને દ્યોતક દર્શન થાય છે. અંત્યના 24ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. મહારાજ ગઢાળી જમવા માટે જવાના છે. આંબા શેઠનું આમંત્રણ છે. પ્રસંગ એવો છે કે આંબા શેઠે મહારાજને કહ્યું કે કેટલા સંતો આવશો? મહારાજે કહ્યું કે 5. તો કે બસ. મહારાજ કે 50 લાવીશું. તો કે બહુ સારું. આંબા શેઠની પણ એટલી જ લિમિટ હતી, 50 આવે તો સારું. અને મહારાજ તો 5 ને 50 ને બદલે એક મીંડું વધારીને ગયા, 500 સંતોને લઈને ગયા. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે સ્વામી, એક શેર જેટલા ચોખા હતા. એ ચોખા બતાવીને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે સ્વામી, આટલામાંથી કેટલા માણસ જમે? મુક્તાનંદ સ્વામી પહેલી તો વાત એવી કરી કે મહારાજ આપ ધારો એટલા. મહારાજ કે ના, પણ આટલા ચોખામાંથી ખરેખર રસોઈ બનાવે તો કેટલા જમે? મુક્તાનંદ સ્વામીને રસોઈનું પણ જ્ઞાન છે. એમને કહ્યું કે મહારાજ આટલા ચોખાની રસોઈ બનાવી હોય તો 10 માણસ જમે. મહારાજ કે બસ 10 જ જમે, વધારે? એમ કરતા કરતા મહારાજની ઈચ્છા જોઈ મુક્તાનંદ સ્વામી વધારતા ગયા કે મહારાજ કે આમાંથી 500 માણસ પણ જમે. અને મહારાજને આજ એમની આગળ કહેવરાવવું હતું
કે અમે ધારીએ એટલા માણસ આમાંથી જમે, 500 જમે ને 5000 પણ આમાંથી જમે. એકવાર મહારાજના હાથમાં રૂમાલ છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું આ શું છે? બધાને ખબર પડે, 5 વર્ષનો છોકરો હોય ને તો એ કહી શકે કે આ રૂમાલ છે, એમાં પૂછવાનું ન હોય. તો મુક્તાનંદ સ્વામી કહે મહારાજ રૂમાલ છે. મહારાજ કે તલવાર છે. મુક્તાનંદ સ્વામી કોઈ પણ પ્રકારની શંકા વગર કે હા મહારાજ તલવાર છે. મહારાજ કે ના, અને તલવાર બતાવીને કે આ રૂમાલ છે. હા મહારાજ રૂમાલ છે. કારણ કે રૂમાલ અને તલવાર નામ પડાવનાર કોણ? પાડનાર તો હું તમે આપણે આપણા જેવા હોઈએ. કોઈએ પણ સમાજની અંદર કોઈ વસ્તુ જોઈ એનું નામ પાડ્યું, પણ એની અંદર પ્રેરણા કરવા વાળા કોણ? પ્રેરણા દાતા કોણ? આજ સુધી અમને ખબર છે કે પ્રેરણા દાતા તો પરમેશ્વર છે, અને એ પરમેશ્વર તમે છો. તો મુક્તાનંદ સ્વામી તલવારને રૂમાલ કહી શકે છે, અને રૂમાલને તલવાર આપણે છે ને કેવા ખાતર કહીએ હા મારા જાવ ને તમે રાજી. બિરબલ અકબરનો આવો પ્રસંગ આવે છે ને કે અકબરે બિરબલને પૂછ્યું કે શાકભાજીમાં સૌથી શ્રેષ્ઠ શું? અકબરની ઈચ્છા હતી કે રીંગણા સારા, એટલે બિરબલે રીંગણાના વખાણ કરે કે રીંગણા. અકબર બાદશાહ કહે રીંગણા તો શું સારા, ઉનાળાની અંદર તો ચરકા લાગે ને ગરમ પડે ને આ ને કા રીંગણા નહીં સારા. અકબર બાદશાહ કે કેમ તમે ઘડીક રીંગણા સારા કહો છો? ના, તો કે હું તો તમારો ચાકર છું, રીંગણાનો નહીં. તમે જેમાં રાજી એ રાજી, મારે ક્યાં એમાં બીજું કશું કરવાનું. મુક્તાનંદ સ્વામીએ કઈ એવી ભાવનાથી અકબર બિરબલનો આ પ્રસંગ જાણે છે અને મહારાજને નથી રાજી કરવા કહ્યું, પણ મહારાજને વિશે એવી નિસ્તર્ક બુદ્ધિ હતી કે ભગવાન જે કે એ ભગવાન તો સમર્થ છે, જે ધારે એને એ કહી શકે. તો આવી રીતે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. પછી બીજું કહ્યું કે મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવાનું અંગ. મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતાનું અંગ. તો એમના જીવન દરમિયાનમાં આપણે જોઈએ છે વચનામૃતની અંદર જે એમાં પ્રશ્નો છે ને એની અંદર પણ હે મહારાજ તમે કઈ પ્રકારે રાજી, અતિશય રાજી થાવ. રાજી નહીં પણ અતિશય રાજી કેવી રીતે થાવ? તો મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને અમને પ્રસન્નતા કરવાનું એ અંગ. અને છેલ્લે સૌથી શિરમોડ છેલ્લાના 33ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી એવા સંત છે કે એને ધન દોલત સ્ત્રી અને પુત્રાદિકનો યોગ થાય અને કોઈ ગમે તેવો ચમત્કાર બતાવે ને તો પણ મુક્તાનંદ સ્વામી છે ને એ ચમત્કારને નમસ્કાર કરે નહીં. એટલે લખી શકે છે ને પર ચોઈ છે તેને પામર જાણવો, જન ઈચ્છવું જોગ્ય જાણે, જન ઈચ્છવું જોગ્ય જાણે, નિષ્કામી તે નારાયણ રૂપ છે, નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશાને તૃષ્ણા ઉરમાનાણે, આશાને તૃષ્ણા ઉરમાનાણે, જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરો, જંજાળ ઉરમાં ખરો, ત્યાં લગી સુરતા ચિતનાવે. મુક્તાનંદ સ્વામી માટે મહારાજને આવો વિશ્વાસ છે કે ગમે તેવા આપતકાળની અંદર પણ એને સ્ત્રી ધનાદિકનો યોગ થાય કે કોઈ ગમે તેવો ચમત્કાર કે પરચા બતાવે ને તો પણ એ ચમત્કાર કે પરચાની અંદર મુક્તાનંદ સ્વામી લેવાય કે લોભાય નહીં. અને મધ્યનું 58મું વચનામૃત છે. એ મધ્યના 58ના વચનામૃતની અંદર મહારાજ બહુ સરસ વાત કરીને કહે છે કે સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય? તો કે છે કે રામચંદ્રજીના ઉપાસકો એને રામાયણે કરીને, કૃષ્ણના ઉપાસકો એને શ્રીમદ ભાગવત આદિ ગ્રંથિ કરીને, એમ અમારા ઉપાસક હોય, અમને જે પોતાના ઈષ્ટદેવ જાણતા હોય એને સંપ્રદાયની પુષ્ટિ તો જન્મથી લઈને અમારા જે અવતાર, અમારા જે ચરિત્રો, એ અમારા ચરિત્રે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. અને પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે તમને એવી આજ્ઞા કરીએ છીએ કે તમારો દેહ રહે ને ત્યાં સુધી તમારે અમારા ચરિત્રો લખવા. આવતીકાલે એ પ્રસંગને આપણે વિશેષ જોઈશું. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજ આવી વાત કરે છે. મુક્તાનંદ સ્વામી કેવું કેટલું સાહિત્ય લખે છે એની વાત આવતીકાલે જોઈશું. પણ આ સાહિત્ય લખવાની જ્યારે વાત આવી ત્યારે હવે સાહિત્ય છે ને બે રીતે લખાય. એક તો ગુજરાતમાં જન્મ છે એટલે ગુજરાતી ભાષામાં, જેને પ્રાકૃત ભાષા કહેવાય કે જે તે પ્રદેશની ભાષા,
બીજી કે જ્યારે સર્વજનને સમાસ થાય એવી વિદ્વત વર્ગ જેને માન્ય કરે એવી જો ભાષામાં સાહિત્ય લખવું હોય અને ભગવાનનું જીવન ચરિત્ર લખવું હોય ને, તો એ સંસ્કૃત ગિરવાણ ભાષા કે જે સર્વને માન્ય કહેવાય, સર્વોચ્ચ ભાષા કહેવાય. એ ભાષાની અંદર જો અમારા ચરિત્રો લખવામાં આવે ને તો એ સર્વ એને માન્ય કરે. પણ મુક્તાનંદ સ્વામી તો શરૂઆતના વર્ષોની અંદર એને આ રીતે રામાયણ વગેરે ગ્રંથોનો અભ્યાસ હતો. સંસ્કૃત પ્રારંભિક સામાન્ય ભણેલા, જે બધા અમે સંતો બધા ભણીએ છીએ ને 2-4 વર્ષ સુધી, આપણને ખાલી ઊંડ રૂલરૂક એ બધું આવડે એટલે આપણને લાગે કે આપણે સંસ્કૃત ભણી ગયા, અથવા તો 2 શ્લોક બોલીએ એટલે લોકોને લાગે કે સંસ્કૃત વાંચતા આવડે. એ વસ્તુ જુદી છે. પણ મહારાજે તો મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી કે સ્વામી તમે સંસ્કૃત ભણો. મુક્તાનંદ સ્વામી કેટલા ઉચ્ચ કોટીના આજ્ઞાપાલક છે. એમની ઉંમર 51 વર્ષ વટાવી ગઈ છે. વનમાં ગયેલો છે. માણસ વનમાં જાય ને એટલે પાછો ન આવે. વનની અંદર છે ને 5 વન છે, 51, 52, 54 ને 55, 57 અને 58. આ 5 વન છે. 5 વર્ષ વનમાં રહેવાનું હોય. એમાં માણસ જીવો ને તો જીવે, ને ત્યારે ઉપડી જાય. એવું કે છે વનની અંદર પ્રવેશ કરે ને નક્કી નહીં વનમાંથી બહાર નીકળે પછી એક દસકો ખેંચી જાય, પણ ન નીકળે તો ના નીકળે, વનમાં અટવાઈ જાય, ઉપડી જાય. મહારાજે 51 વર્ષની ઉંમર છે અને મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજે પોતાની રુચિ બતાવી. શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમિત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે. પુષ્ટિ સંતત સંપ્રદાય તણીતો વિદ્વાનથી થાય છે, જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. સ્વામી સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાયના શાસ્ત્રોથી થાય છે, પણ એ શાસ્ત્ર પણ વિદ્વાન સંતોએ લખેલા. સ્વામિનારાયણ ભગવાનનું જે વચનામૃત છે ને, એ વચનામૃત અત્યાર સુધી ગુજરાતીમાં હતું, અને હરિવાક્ય સુધા સિંધુ એ વચનામૃત જ છે, એ સંસ્કૃતમાં છે. પણ એનું જ્યારે લોકભોગ્ય રીતે હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું હતું. પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે સંપ્રદાયના સાક્ષર કહેવાય. સંપ્રદાયના બધા જ ગ્રંથો એમણે લખેલા છે. એમની કલમમાં, વાણીમાં, પેલામાં જાદુ છે. પણ જ્યારે વચનામૃતનું હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું આવ્યું ને, ત્યારે તો હર્ષદભાઈએ જ બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, બાપા મારાથી એ કામ ન થઈ શકે, કારણ કે મારું હિન્દી એટલું પાવરફુલ નથી. બાપાએ કહ્યું તો આપણે હિન્દીમાં કરવું છે તો શું કરીએ? અને એમણે એક શાસ્ત્રી શોધી કાઢ્યા, રામ સ્વરૂપ શાસ્ત્રી કરીને હતા. હિન્દીના બહુ જ પ્રકાંડ પંડિત હતા અને બહુ જ હિન્દીમાં પ્રભુત્વ હતું. અને એમણે હિન્દીમાં વચનામૃતનું પ્રથમ જે ટ્રાન્સલેશન કર્યું છે ને, રામશંકર શાસ્ત્રીએ કરેલું છે. હવે તમે સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્ય ક્ષેત્રનું વાંચો ને, કે જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય અને એને ભીતમાં ઘા કરે ને તો સોંસુર નીચે જાય, અને એ બાણમાંથી થોથું કાઢી નાખ્યું હોય, લો પછી ઉથડકીને પાછું પડે. થોથાનું હિન્દી શું કરવું? ઉથડકીને પાછું પડે. ઉથડકી એનું હિન્દી શું કરવું? એ કોણ હિન્દી કરી શકે? એ જો ગુજરાતમાં જન્મ્યો હોય ને તો એ ઉથડકવું હું ને થોથું હું એનું કંઈક નજીકનો શબ્દ લાવી શકે. બાકી અહીંયા વિદેશની અંદર જે માણસ જન્મ્યો હોય અને એ જ વચનામૃત જે ગુજરાતી છે એનું અંગ્રેજી કરે ને, ઉથડકવાનું અંગ્રેજી શું કરો? આત્મ સ્વરૂપ સ્વામી કઈ થાય? બહુ અઘરું પડે ને. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે કોઈ વિદ્વાન ગ્રંથ લખે અને તમે જે અમારા ચરિત્રો જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એવા તમારા મુખે જો લખાય ને, એની વાત આખી જુદી. અને મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવાનો પ્રારંભ કરે છે. અશક્ય કહેવાય. અને સંસ્કૃત ભણે છે એટલે એષ અશ્વ ધાવતી, આ ઘોડો છે, ઘોડો દોડે છે, આવું સંસ્કૃત નહીં. પણ મુક્તાનંદ સ્વામી એવું સંસ્કૃત ભણ્યા કે એ વખતે વિદ્વત વર્ગની અંદર એવું કહેવાતું કે કોઈ પણ સંપ્રદાય હોય ને તો એ સંપ્રદાયને વિદ્વાનો માન્ય કરે તો એને સંપ્રદાયમાં સ્થાન મળે, નહીતર એ પંથ કે વાડો કહેવાય, અથવા તો કોઈ બાપુની જગ્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. હિન્દુ સનાતન ધર્મની અંદર આ એક ઉચ્ચ કોટીનો સંપ્રદાય છે.
એવું પ્રતિપાદિત જો કરવું હોય તો એ વખતના જે સર્વોચ્ચ વિદ્વાનો હોય એને માન્યતા આપે તો એ સંપ્રદાયમાં સ્થાન પામે. વિદ્વાનો માન્યતા ત્યારે આપે કે એ વખતના 3 જે ગ્રંથ શ્રી ભાષ્ય, ગીતા, ભાગવત અને ઉપનિષદ, આ 3ના ઉપર સંપ્રદાયનું પોતાનું ભાષ્ય એટલે કે ટીકા. ટીકા એટલે આપણે કહીએ ને આ ટીકા કરે છે, નિંદા નહીં, પરંતુ એના ઉપર ગ્રંથ લખે, પોતાનું મનન વિવેચન આપી શકે. આને સંપ્રદાયમાં વિદ્વત ભાષામાં એને પ્રસ્થાનત્રય કહેવામાં આવે છે. ગીતા, ભાગવત ને ઉપનિષદ ઉપર પોતાના સંપ્રદાયનું આગવી મૌલિક તત્વજ્ઞાન જાહેર કરી શકે, રજૂ કરી શકે અને એને વિદ્વાન વર્ગ માન્ય કરે તો એ સંપ્રદાયને સ્થાન આપે. મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે મહારાજની આજ્ઞાથી સંસ્કૃત ભણે છે અને ગીતા ઉપર, ભાગવત ઉપર અને ઉપનિષદ ઉપર એમને સ્વયં ભાષ્ય રચ્યું. પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખી શકે એવા વિદ્વાન થાય છે. કેટલી ઊંચી મહારાજની આજ્ઞા પાળવાની મુક્તાનંદ સ્વામીની તમન્ના છે. એમના જીવન પ્રસંગો પરથી આપણે જાણ્યું. બીજા એના કેટલાક જે પ્રસંગો છે તે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની